ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। यस्य निश्वसितं वेदाः यो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरम्। वक्ष्ये विविदिषान्यासम् विद्वन्यासं च भेदतः हेतुविदेहमुक्तेश्च जीवन्मुक्तेश्च तौ क्रमात्। संन्यास हेतुर्वैराग्यम् यदहर्विरजेत्तदा प्रव्रजेदिति वेदोक्तेः तद्भेदस्तु पुराणगः। वक्ष्ये विविदिषान्यासम विद्वन्यासम च भेदतः। તો હવે હું આ પ્રકરણમાં પોતે શું કહેવાના છે એની પ્રતિજ્ઞા કરે છે કે હું વિવિદિષાન્યાસ કે વિવિદિષા સંન્યાસ અને વિદ્વત સંન્યાસ એ બે વિષયનો જે ભેદ છે એ હું કહીશ. આ બે પ્રકારના સંન્યાસ છે એ વિશે હું જો કહીશ તો એનું સ્વરૂપ, હેતુ એટલે કે સાધન, એનું ફળ કશી વસ્તુ માટે કહેવું હોય તો એનું સ્વરૂપ કહેવું જોઈએ. વિવિદિષા સંન્યાસ શું છે, વિદ્વત સંન્યાસનું સ્વરૂપ શું છે, એનું સાધન શું છે અને એનું ફળ શું છે. કશાયનું જો વર્ણન કરવું હોય કે જાણવું હોય તો એનું સ્વરૂપ, હેતુ અને ફળ આ ત્રણ વસ્તુ આપણે હંમેશા જાણવી જોઈએ. તો પહેલા તો એનું પ્રયોજન, હેતુ વિદેહ મુક્તેશ્ચ જીવન મુક્તેશ્ચ તૌ ક્રમાત. એનું પ્રયોજન શું છે તો કે આ વિવિદિષા સંન્યાસ છે એ વિદેહ મુક્તિ પ્રદાન કરે છે, ક્રમ મુક્તિનું સાધન છે, વિદેહ મુક્તિનું સાધન છે. એટલે કે બ્રહ્મલોકની પ્રાપ્તિ દ્વારા આપણને ક્રમ મુક્તિ કે વિદેહ મુક્તિ પ્રદાન કરે છે. જ્યારે આ જે વિદ્વત સંન્યાસ છે એ આ લોકમાં જ આપણને જીવન મુક્તિનું સાધન બને છે. સંન્યાસ કી સાધન ના બને, સંન્યાસનો અર્થ જે થાય તે સાધન બને. સંન્યાસ એટલે માત્ર એક જીવન રીતિ એવો એનો અર્થ નથી કરવાનો. સંન્યાસ એટલે જે પ્રકારની એક આધ્યાત્મિક પરિપક્વતા એ કરવાનો છે. એટલે એ જ સમજાવશે. એટલે સંન્યાસ કોને કહેવાય સમજાવશે, પણ સંન્યાસનો અર્થ આધ્યાત્મિક પરિપક્વતા. તો વિવિદિષા સંન્યાસ એટલે એક પ્રકારની આધ્યાત્મિક, એક તબક્કાની આધ્યાત્મિક પરિપક્વતા. વિદ્વત સંન્યાસ એટલે ઉત્તમ પ્રકારની આધ્યાત્મિક પરિપક્વતા. વિવિદિષા એટલે વેદિતમ ઈચ્છા, જાણવાની ઈચ્છા, જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા. તો આપણા મનમાં જાણવાની ઈચ્છા જન્મવી, જ્ઞાન માટેની તીવ્ર ઈચ્છા જન્મવી એ પણ ઉચ્ચ કક્ષાની આધ્યાત્મિક પરિપક્વતા બતાવે છે. આપણા મનમાં કયા પ્રકારની ઈચ્છા જન્મે છે આપણી પરિપક્વતા બતાવે છે. તો આપણને જાણવાની ઈચ્છા જન્મે, આત્માને જાણવાની ઈચ્છા જન્મે, ઈશ્વરને જાણવાની ઈચ્છા જન્મે, એ આપણા માટે એ જ્ઞાન આપણા માટે મહત્વનું બની જાય, સૌથી મહત્વનું બની જાય. એ આપણી ઉચ્ચ આધ્યાત્મિક પરિપક્વતા બતાવે છે. સ્વામી મહારાજને
ઇમોશનલ મેચ્યોરિટી કહે છે. જોકે ઇમોશનલ મેચ્યોરિટી એટલે કે આપણા રાગ દ્વેષમાંથી મુક્ત થવું મહદમ છે, પણ તે વખતે વિવિધિશા અર્થાત આ જ્ઞાનની ઈચ્છા જન્મે. એ બહુ ઊંચી વસ્તુ છે. વિદ્વત સંન્યાસ એ તો એથી પણ ઊંચી આધ્યાત્મિક પરિપક્વતા બતાવે છે જ્યારે આપણને જ્ઞાન જન્મ્યું હોય. એટલે કહ્યું કે હેતુ વિદેહ મુક્તેશ્ચ, વિવિધિશા સંન્યાસ એ જ્ઞાનનું સાધન છે, વિદ્વત સંન્યાસ એ જીવન મુક્તિનું સાધન છે. તો જ્ઞાન જન્મ્યું હોય પણ હજી જ્ઞાન નિષ્ઠા ન જન્મી હોય તો બ્રહ્મલોક પ્રાપ્ત થાય, અને ત્યાં જ્ઞાન નિષ્ઠા દ્વારા કે જ્ઞાન દ્વારા આપણને મુક્તિ પ્રાપ્ત થાય. અને જ્ઞાન નિષ્ઠા જન્મી હોય તો આ લોકમાં જ આપણને મુક્તિ પ્રાપ્ત થાય, જીવન મુક્તિ પ્રાપ્ત થાય. એટલે આ સંન્યાસનું પ્રયોજન આપણે કહેવામાં આવ્યું. વિવિધિશા સંન્યાસનું પ્રયોજન વિદેહ મુક્તિ, વિદ્વત સંન્યાસનું પ્રયોજન જીવન મુક્તિ. હેતુ કહેવામાં આવે છે સંન્યાસ હેતુ વૈરાગ્યમ. એનો હેતુ શું? સ્વરૂપ, હેતુ અને પ્રયોજન ત્રણ વસ્તુ જાણવી જોઈએ. પ્રયોજન કયું? હેતુ કહે છે. સંન્યાસ હેતુ વૈરાગ્યમ. વૈરાગ્ય જે છે એ સંન્યાસ માટેનો હેતુ છે. તો બે સંન્યાસ કયા એટલે પછી વૈરાગ્યના બે તબક્કા કહેવા પડે. સંન્યાસના બે તબક્કા કયા? વિવિધિશા સંન્યાસ અને વિદ્વત સંન્યાસ. તો વૈરાગ્યના પણ બે તબક્કા કહેવા પડે. તો પહેલા તો એટલું જ કહ્યું સંન્યાસ હેતુ વૈરાગ્યમ. વૈરાગ્ય એ સંન્યાસનો હેતુ છે, સંન્યાસનું કારણ છે, સંન્યાસ માટેની ભૂમિકા છે, પૂર્વ તૈયારી છે. સંન્યાસ માટેની આપણને યોગ્યતા પ્રદાન કરે છે, ક્ષમતા પ્રદાન કરે છે. એ નક્કી ક્યાંથી કર્યું આપણે? યદ હરેત યદ હરેવ વિરજેત તદ હરેવ પ્રવ્રજેત ઇતિ વેદોક્તે. વેદમાં કહેવામાં આવ્યું જે દિવસે કે જે દિવસે વૈરાગ્ય જન્મે એ દિવસે જ માણસે ત્યાગ કરવો જોઈએ. એ દિવસે એટલે કહેવાનો ભાવ થઈ છે કે વૈરાગ્ય એ ત્યાગ કે સંન્યાસનું સાધન છે. એનો અર્થ એવો થયો કે જ્યારે વૈરાગ્ય જન્મે ત્યારે ત્યાગ કરવો જોઈએ, જ્યારે વૈરાગ્ય જન્મે ત્યારે સંન્યાસ લેવો જોઈએ. એટલે કે વેદના કહેવા પ્રમાણે વૈરાગ્ય એ સંન્યાસનું સાધન છે. એ પરથી અમે કહીએ છીએ કે સંન્યાસ હેતુ વૈરાગ્યમ. આ વૈરાગ્ય છે એ સંન્યાસનો હેતુ છે. તદ્ભેદસ્તુ પુરાણગઃ. તો વૈરાગ્યની જુદી જુદી કક્ષાઓ હોય છે, એટલા માટે સંન્યાસની પણ જુદી જુદી કક્ષાઓ હોય છે. એટલા માટે સંન્યાસની જુદી જુદી કક્ષાઓનું વર્ણન આપણને પુરાણોમાં પ્રાપ્ત થાય છે. તો હવે જે ભિન્ન ભિન્ન કક્ષાના સંન્યાસ છે એના વિભાગ કઈ રીતે પડે છે એ વાત આપણને ચોથા શ્લોકમાં સમજાવે છે. જો આપણો 206 પાના પર એક પાદ નોંધમાં કહેવામાં આવ્યું છે ગુજરાતીમાં. હવે ચોપડી ખોલી, મને ચોપડી ખોલી હોવી જોઈએ છે. સંન્યાસીઓ 4 પ્રકારના છે. કૂટી છે કે સંન્યાસી યાત્રા આદિ કરવાને અશક્ત હોય ને કૂટી એટલે ઝૂંપડી બાંધીને રહે છે, રોજ 12,000 પ્રણવ જાપ કરે છે, યોગ્ય સમયે ભિક્ષા માગી આવી પોતાના આશ્રમમાં રહી બ્રહ્મ ધ્યાન કરે છે. આ કૂટીચક. બહુદક સંન્યાસી તીર્થે તીર્થે યાત્રા કરનારા હોય છે. હંસ સંન્યાસી હંસની જેમ 7મા લોક સુધી ઉડે છે. અને પરમહંસ સંન્યાસી આ જીવનમાં પણ મુક્તિનો આનંદ અનુભવે છે. 4 સંન્યાસી કક્ષાઓ છે: કૂટીચક, બહુદક, હંસ અને પરમહંસ. આ બધા ભેદ આપણને પુરાણોમાં પ્રાપ્ત થાય છે. આ બધું વર્ણન.
તો ચાલો આગળ ચોથા શ્લોકમાં વિરક્તિર્દ્વિવિધા પ્રોક્તા તીવ્રા તીવ્રતરેતિ ચ સત્યામેવ તુ તીવ્રાયામ ન્યસેદ યોગી કુટીચકે શક્તો બહુદકે તીવ્ર તરાયામ હંસ સંજિતે મુમુક્ષુઃ પરમે હંસે સાક્ષાદ વિજ્ઞાન સાધને વિરક્તિ દ્વિધા પ્રોક્તા વૈરાગ્ય દ્વિધા બે પ્રકારનો કહેવામાં આવ્યો છે. બે કક્ષાનો, બે પ્રકારનો તો ના કહેવાય, વૈરાગ્ય બે તબક્કાનો કહેવામાં આવે છે. પહેલો તબક્કો, બીજો તબક્કો. ટૂંકમાં પરિપક્વતા, વૈરાગ્ય પણ પરિપક્વ બને. તેથી પહેલા તબક્કાનો અને બીજા તબક્કાનો. આમ તો પરિપક્વતાના તો એટલે સતત તમે એમાં વિકાસ કરતા જાઓ, છતાં પણ વિશ્લેષણ માટેના બે તબક્કા કરવામાં આવ્યા. પહેલો તબક્કો અને બીજો તબક્કો. તીવ્રા તીવ્રતરા ઇતિ ચા. તીવ્રા વિરક્તિ, તીવ્રતરા વિરક્તિ. તીવ્ર વિરક્તિ અને તીવ્રતરા. તીવ્ર વૈરાગ્ય અને તીવ્રતર. તીવ્રતર વધારે તીવ્ર. તીવ્ર વૈરાગ્ય અને વધારે તીવ્ર વૈરાગ્ય. આવી રીતે સત્યામેવ તીવ્રાયામ, તીવ્રાયામ સત્યામ. તીવ્ર વિરક્તિ જ્યારે હોય ત્યારે શું કરવાનું? યોગી કુટીચકે ન્યસે. ત્યારે યોગીએ કુટીચક સંન્યાસ લેવો જોઈએ. જો શક્તિ ના હોય, જો માણસમાં યાત્રા વગેરે કરવાની શક્તિ ના હોય, તીવ્ર વૈરાગ્ય હોય, અને તેથી તીવ્ર વૈરાગ્ય હોવાને કારણે હવે આ ઘરમાં, વ્યવહારમાં આ બધાનું મન લાગે નહીં. ઈશ્વરમાં એનું મન લાગે, શ્રવણમાં એનું મન લાગે, જપમાં એનું મન લાગે, પ્રણવ જપમાં, ઈશ્વર ધ્યાનમાં, ઉપાસનામાં એનું મન લાગે. બીજા કોઈ સંસારના કાર્યોમાં મન ના લાગે. એક દિવસમાં નથી થતું, આ ઘણા બધા વખતની સાધનાને પરિણામે છે. આ મનુષ્ય જન્મો જન્મ આગળ કહેશે, પોતે પણ કહેશે, એને પોતાનું કર્તવ્ય કર્મ કર્યું હોય, ધર્મનિષ્ઠ જીવન જીવ્યો હોય, સત્કર્મ કર્યા હોય, નિષ્કામ કર્મ, આ બધા પરિણામે એને આ પ્રકારની માનસિક પરિપક્વતા પ્રાપ્ત થઈ છે. એટલે એનું અંતઃકરણ સૂક્ષ્મ બન્યું છે, એની રુચિ બદલાઈ છે. હવે એટલી સ્થૂળ વસ્તુઓ એને કોઈ રીતે આનંદ આપી શકે એમ નથી. અને તેથી હવે એનો રસ સૂક્ષ્મ બન્યો છે, રુચિ સૂક્ષ્મ બની છે. અને તેથી હવે એ સૂક્ષ્મ વસ્તુઓ ઈચ્છે છે. આ જગતના વિષયોનો ભોગ વગેરે હવે એને કોઈ રસ ઉત્પન્ન કરી શકતા નથી. અને માણસ જેમાંથી પોતાને સુખ મળે એ વસ્તુ કરવા ઈચ્છે. હવે જેને જપમાંથી, ધ્યાનમાંથી, ઉપાસનામાંથી આનંદ આવતો એ જ વસ્તુ કરવા ઈચ્છે. એવું જ વાતાવરણ ઈચ્છે. નથી જ્યાં ઘરનું વાતાવરણ માટે હવે યોગ્ય નથી, અનુકૂળ નથી. હવે એકાંત ઈચ્છે, એકલાપણું ઈચ્છે. હવે એને હવે બહુ ઘણી બધી સહવાસ, સંગમ બધું ના જોઈએ. ઘણા બધા લોકોનો સહવાસ વગેરે પણ હવે એને વિક્ષિપ્ત કરે છે, ખલેલ પહોંચાડે છે. અરત એ જન સંસદી, ભગવાન કે આ જન સંસદી, આ લોકોનો બધો ખૂબ ઘોંઘાટ, કોલાહલ, એ બધી વસ્તુઓ હવે એને રુચિ નથી ઉત્પન્ન કરતી. હવે એને ગમતું નથી. પહેલા એ માણસ એ પોતે જ ઈચ્છતો હોય, કદાચ ચલો એ જ બધા ભેગા કરતો હોય. હવે એને એમાં રુચિ નથી. હવે એને એકાંત ગમે છે,
શાંતિ ગમે છે, ધ્યાન ગમે છે, તો આ પ્રકારે રુચિ બદલાઈ ગઈ છે. તો હવે એની પ્રકારનું વાતાવરણ મળવું જોઈએ અને આપણા શાસ્ત્રો એને એ પ્રકારની અનુમતિ આપે છે કે માણસની રુચિ બદલાઈ હોય તો એને એ પ્રકારનું વાતાવરણ આપવું એ સમાજ એટલે કુટુંબ અને સમાજનું પણ એક કર્તવ્ય બની રહે છે. એણે આ જિંદગીના આટલા ભાગ સુધી સમાજનું અને કુટુંબનું કર્તવ્ય બજાવ્યું, તો હવે એ સમાજ અને કુટુંબને પણ એને સહકાર આપવો જોઈએ. ટૂંકમાં હવે એની સંભાળ લેવી જોઈએ. અત્યાર સુધી એણે સંભાળ લીધી, હવે એની સંભાળ લેવાવી જોઈએ, એવું થયું. નહીતર એ કુટિયામાં રહે તો લોકોએ એને ખવડાવવું પડે ને. ભલે ભિક્ષા માંગવા જાય પણ છતાં હવે તો એની સંભાળ બીજા રાખવી પડે. પણ ભારતીય સંસ્કૃતિમાં પ્રેમથી લોકો એની સંભાળ રાખે. એ ભિક્ષા માંગવા જાય એને આપે, 6-12 મહિને એકાદ કપડું આપે, એકાદ છત્રી આપે, એકાદ પગરખા આપે, તેલની એક બાટલી આપે, એક સાબુ આપે. આ રીતે એને બીજું જોયે પણ નહીં. આ પછી ભગવાનનું ધ્યાન નામ લે. એટલે આ રીતે સંન્યાસ ક્યારે લેવાનો હોય? આ પ્રકારની રુચિ જયારે જાગૃત થઈ હોય ત્યારે. એમાં આપણે પોતે જ પ્રમાણ છીએ. એમાં બીજા કોઈને આપણે બીજા કોઈની પ્રમાણિત કરવાની જરૂર નથી. હું એના માટે તૈયાર છું કે નહીં, મારે હું જ પ્રમાણ છું. હું જ જાણું છું કે મને કયા પ્રકારની રુચિ છે, મને કઈ વસ્તુમાં રસ છે, શું ગમે છે, શું નથી ગમતું. પણ કહ્યું ને કે આ પેલો કુટીચક સંન્યાસી કેવો હોય, ભિક્ષા માંગેલા પણ સાથ એકલો જ રહે. વિવિક્ત દેશ સેવિત્વમ, એકાંત પ્રદેશનું સેવન કરવું. યોગી યુંજીત સતતમ આત્માનમ રહસ્ય સ્થિત. આ યોગીએ એકાંતમાં એકલા રહીને સતત પોતાના ચિત્તને ઈશ્વરમાં કે આત્મામાં જોડવું જોઈએ. આ માટે તૈયારી હોય એકાકી યત ચિત્તાત્મા નિરાશી અપરિગ્રહ, બધા પ્રકારના સંગ્રહનો ત્યાગ કરીને બધી અપેક્ષાઓને છોડીને આવું તો સંન્યાસ મળે શક્ય છે. એટલે જેને હવે સંગ્રહની જરૂર નથી, કોઈ અપેક્ષાઓ છે નહીં. એ પ્રેમથી આ પ્રકારના આદેશનું પાલન કરી શકે. અનમ વિરક્તિ, આ પ્રકારનો તીવ્ર વૈરાગ્ય એને પ્રાપ્ત થયો છે. એને જરૂર એક કુટીચક સંન્યાસ, કુટિયામાં રહીને આ પ્રકારે એ સંન્યાસ લઈ શકે. જસે યોગી કુટીચકે શક્તો બહુ દખે, જો શક્તિશાળી હોય એ જો તીર્થયાત્રા કરી શકતો હોય તો એને કુટિયાની પણ આસક્તિ ન રાખવી. એટલું જ છે. બહુદક એટલે તીર્થયાત્રા કરતા રહેવું, એટલે કશી વસ્તુની આસક્તિ ન રાખવી. જન્મ શક્તિ હોય તો પરિવ્રાજક, સતત ભ્રમણ કર્યા કરો, સતત સત્સંગ કર્યા કરો. ખાલી ફરિયાદ કરવું એવું નહીં, પણ એટલે તીર્થ સ્થળમાં જાય એટલે મહાત્માનો સતત સત્સંગ કર્યા કરો. તીવ્રતરાયામ હંસ સંગીતે, તીવ્ર અર્થાત તીવ્ર વૈરાગ્ય હોય તો બે પ્રકારના સંન્યાસ કહેવામાં આવ્યા. તીવ્ર વૈરાગ્ય હોય અને શરીરની શક્તિઓ મર્યાદિત હોય તો કુટીચક અર્થાત કુટિયામાં રહેવું. જરા શરીરની સંપત્તિ સારી હોય તો બહુદક એટલે કે એને તીર્થયાત્રાઓ કરે, એ પ્રકારનો વિચરણ કરવું, એ પ્રકારનો સંન્યાસ લેવો. હવે તીવ્રતરાયામ હંસ સંગીતે, તીવ્રતર વિરક્તિ હોય, તીવ્રતર એટલે વધારે તીવ્ર જો સંન્યાસ હોય તો હંસ સંગીતે, હંસ જેને કહેવામાં આવે છે એ પ્રકારનો સંન્યાસ લેવો. એમાં મુમુક્ષુ હોય તો જો તીવ્ર વૈરાગ્ય હોય, અશક્તિ અને શક્તિ પ્રકારના ભેદ પાડ્યા. તીવ્રતર વૈરાગ્યમાં
મોક્ષની ઈચ્છા અને અનિચ્છા એવા તો મોક્ષની ઈચ્છા ના જન્મી હોય એવી બ્રહ્મલોકની ઈચ્છા હોય, તીવ્રતર વૈરાગ્ય છે પછી મોક્ષની ઈચ્છા જન્મી નથી, હજી બ્રહ્મલોકની ઈચ્છા છે તો એ ઉપાસના કરશે તો એ હંસ સંન્યાસી એટલે કહ્યું ને 7મા લોક સુધી ઉડે એટલે બ્રહ્મલોક સુધી. 7મો લોક એટલે શું? ભૂ ભુવ સ્વ મહ જન તપ સત્યમ, સત્યલોક બ્રહ્મલોક, બ્રહ્મલોક સુધી ઉડે એટલે બ્રહ્મલોકની પ્રાપ્તિ કરે. હવે એવી જાતના સંસ્કાર ધારકો હોય કે મારે બ્રહ્મલોક પ્રાપ્ત કરવો છે. મુમુક્ષુ નહીં, મારે તો આ લોકમાં જ મોક્ષ જોઈએ. મુમુક્ષુ પરમેહંસે સાક્ષાત વિજ્ઞાન સાધને, એ મુક્ષુ હોય એને મોક્ષની તીવ્ર ઈચ્છા હોય, મારે કોઈ લોક ના જોઈએ. તેથી આ દેહથી માંડીને બ્રહ્મલોક સુધીના જે બધા ભોગ છે બધા વિરક્તિ. તદ વૈરાગ્યમ જિહાસાયા દર્શન શ્રવણાદિશુ, દર્શન જે દૃષ્ટ અદૃષ્ટ જે કે બધા ભોગ છે દેહાદિ બ્રહ્મ પર્યંતે, આ દેહથી માંડીને બ્રહ્મલોક સુધીના જે કે બધા ભોગ છે એ બધાની અંદર એવી જાતનો વૈરાગ્ય હોય કે બ્રહ્મલોકનું સુખ પણ ના જોઈએ, મોક્ષ જ જોઈએ. મુમુક્ષુ પરમહંસે સાક્ષાત વિજ્ઞાન, તો એને પછી પરમહંસાશ્રમ એટલે એ પણ છે હજી વિવિધિશા સંન્યાસ. મુમુક્ષુ હોય તો એને પરમહંસ સંન્યાસ લેવો જોઈએ. કયો પરમ? વિવિધિશા સંન્યાસ. પરમ પછી પોતે સમજાવશે. મુમુક્ષુ હોય તો એને વિવિધિશા સંન્યાસ લેવો જોઈએ. કેવો છે? સાક્ષાત વિજ્ઞાન સાધને, જે વિજ્ઞાનનું જ્ઞાનનું સાક્ષાત સાધન છે એવો પરમહંસ સંન્યાસ લેવો જોઈએ. આ તીવ્ર વૈરાગ્ય કોને કહેવાય? તીવ્રતર વૈરાગ્ય કોને કહેવાય? તો તીવ્ર એટલે મંદ વૈરાગ્ય એટલે શું? વૈરાગ્ય મંદ વૈરાગ્ય એટલે શું? તીવ્ર વૈરાગ્ય એટલે શું? તીવ્રતર વૈરાગ્ય એટલે શું? આપણે સમજવું તો પડે ને, એટલે સમજાવે છે. પુત્રદાર ધનાદીનામ નાશે તાત્કાલિકી મતિઃ ધિક સંસારમિતિ દૃક્સ્યાદ વિરક્તેર્મંદતા હિ સા. પુત્રદાર ધનાદીનામ નાશે, જેને ગુજરાતીમાં સ્મશાન વૈરાગ્ય કહેવામાં આવે છે. જીવનમાં કે મોટી આપત્તિ આવી પડી ક્યારેક, એટલે કોઈ પ્રિય વ્યક્તિ જેમ પુત્ર, દાળ સ્ત્રી પત્ની, ધન, આવું જે અત્યંત પ્રિય હોય ને નાશે, એનો નાશ થઈ ગયો ત્યારે ધિક સંસારમ ઇતિ ઈદૃક, આ સંસારને ધિક્કાર છે, આ સંસારમાં ધૂળ પડો એવું કહે છે ગુજરાતીમાં. આમ સ્મશાનમાં જઈએ ત્યારે આપણે થઈ જાય ને એવું, પેલા શબને બળતું જોયું એટલે ભલ ભલાન થઈ જાય, ઘરે રે બસ આ જ છે અંત છે જીવનનો, આથી આગળ કંઈ નથી, આ બધું છોડીને જતા રહેવાનું. ઘણા નહીં તો સમજ ના આપણે માણસ છે. હમણાં તો વાંચ્યું, એક બહુ ધનવાન માણસ હતો, ગુરુ નાનકનો બહુ મોટો ભક્ત હતો, પણ બહુ લોભી માણસ, એને કોઈ ધનમાં બહુ આસક્તિ, બહુ બધું ધન ભેગું કરેલું એને, પણ ગુરુ નાનકનો બહુ મોટો ભક્ત, જે કહે કરે. તો એકવાર ગુરુ નાનક પાસે ગયો છે કે મહારાજ શું કરવું? ગુરુ નાનકે એને એક બહુ જ કિંમતી અલંકાર આપ્યો કે લે આ તારી પાસે રાખ, મારું રાખતો, આપણે જયારે સ્વર્ગમાં મળીએ ને પરલોકમાં ત્યારે હું તારી પાસે જ લઈશ. ખુશ થયો પેલો, હેલો મને બહુ સરસ કામ સોંપ્યું, વીંટી આપી, મને એ વીંટી આપી છે, મને પરલોકમાં હું પાછી આપીશ, બહુ સરસ. ઘેર ગયો, ખુશ થયો. પછી તેને પત્નીને વાત કરી, જો મને તો ગુરુજીએ બહુ સરસ કામ સોંપ્યું, જો શું છે આ વીંટી આપી, ગુરુજીએ સાચવવા આપી. અચ્છા
શું કહ્યું? બસ પરલોકમાં મળીએ ત્યારે આ વીંટી પાછી આપવાની. પરલોક મળીએ એ વળે શું? આ વીંટી પરલોકમાં જવાની છે, તો લઈ જશે પરલોકમાં. વિચાર કર્યો ગુરુજી શું કહેવા માંગે છે? આ વીંટી પરલોકમાં તો સદા આવવાની છે, તો લઈ જજો સાથે. ત્યારે પેલા એને ઝપકી, ગુરુજી શું કહેવા માંગતા હતા એ ઝપકી. ઓહો, આટલી નાનકડી વીંટી પણ મારી સાથે નથી આવવાની, તો મારી આ બધી જાયદાદ તો ક્યાં આવવાનો સવાલ જ ક્યાં રહ્યો? હું શેને વળગીને રહ્યો છું? આવી રીતે એનામાં એકદમ વૈરાગ્ય સાચો જન્મ્યો. પણ આવું કંઈક આંખો ખુલે તો બરાબર છે, બાકી તો ખુલતા તાત્કાલિક ખુલે ને પછી બંધ થઈ જાય. સ્મશાનમાં જાય એટલે હોઈએ ત્યાં સુધી આમ વૈરાગ્ય, બસ દેહ નશ્વર છે ને ક્યાં સુધી વળગી રહ્યું ને જેવો બહાર નીકળ્યા પછી તરત પછી ભૂખ લાગે ને કોકા કોલા જોઈએ ને પેલું તરત ભૂલાઈ જાય. સ્મશાનમાં જન્મેલો વૈરાગ્ય સ્મશાન પૂરતો જ મર્યાદિત રહે. તેવું જીવનમાં વૈરાગ્ય જન્મતો હોય છે. ધિક સંસાર, આ સંસારમાં ધૂળ પર ધિક્કાર છે. નહીં થાય કે અરે તમે શું કર્યું અત્યાર સુધી, આ બધાને હું વળગી રહ્યો, ધિક્કાર છે. એમ પોતાને ધિક્કાર આપે પણ બહુ જાજુ ચાલે નહીં. મેં જોયેલું છે, તમારે જોયું જશે ને. માણસ ઘણી વાર તો પોતાની પત્નીને એટલો બધો પ્રેમ કરતો હોય ને આમ પત્નીનું મૃત્યુ થાય ને જે બેબાકડો બની જાય, પણ જાણે કે હવે તો જીવી નહીં શકે. 6 મહિના પછી લગ્ન કરે, બીજું લગ્ન કરે. અરે એટલી વારમાં કે મારે રહેવાય નહીં સ્વામીજી. એટલે પેલી વગર ના રહે તો તારે રહેવાય નહીં, મારે રહેવાય જ નહીં. એટલે કોને પ્રેમ કરે છે? જેને કરતો હોય. આપણે કહેવાનો ભાવ છે કે આવું છે દુનિયાની અંદર. એટલે આ ટૂંકમાં આવી રીતે જીવનમાં એક મોટો આઘાત આવે ત્યારે આપણી દ્રષ્ટિ ખુલી જાય છે ખરી. ખરેખર તો આ બધી વસ્તુઓ નશ્વર છે, કશી વસ્તુ વિશ્વસનીય નથી. માણસ શું શોધે? ઇન ધ ઇનફેલિબલ. માણસ જીવનમાં વિશ્વસનીય વસ્તુની શોધમાં છે, અને વિશ્વાસ રાખેલો ધનમાં, સંપત્તિમાં, પુત્રમાં, પત્નીમાં. અને પુત્ર તો જે નીકળ્યો બાપુ. પત્ની જાત જાતના લોકો જાત જાતનું નીકળે. પતિ એવો નીકળે ને પત્ની એવી નીકળે. જે પત્નીઓએ કર્યું છે લોકોનું પડે ખરેખર, અને પતિઓએ કરેલો છે, બધાએ કરેલો છે. પણ હિસાબ તમે લોકો પેલો બેંકમાં જોઈન્ટ એકાઉન્ટ રાખે ને, આઈધર ઓર સર્વાઈવર. પેલો પતિ 2-4 વર્ષ પછી જોયું તો એના ખાતામાં કશું છે જ નહીં. પેલી પૈસા ઉઠાવીને બીજા ખાતામાં મૂકી રાખ્યો હોય ને પછી તો ધીમે રહીને છૂટાછેડા લઈને ઉપરથી પછી કેટલાય પૈસા પડાવે ને શું કરે. જાત જાતનું લોકો બહુ કરતા હોય છે દુનિયાની અંદર. તેને અરે આવું હોય, આપણે એકદમ ભ્રમ ભાંગી જાય, ક્ષણભર ભ્રમ ભાંગી જાય. કોઈ પછી એમ એવું છે ને કે આપણો એક ભ્રમ ભાગ્યો, કોઈને પ્રેમ કરેલો અને ભ્રમ ભાગ્યો, પછી જરાક પ્રેમ કરનારો વળી ત્યાં વળી પડે. એટલે આવું લાંબુ ટકતું નથી. પણ એટલે પુત્રધાર ધનાદિનામ નાશે તાત્કાલિકી મતિ. આવો નાશ થાય, ખોટ જાય, આઘાત આવે, તત્કાળ આપણા મનમાં આ પ્રકારની મતિ જન્મે. દિક સંસાર ઈદૃક મતિ, આ પ્રકારની મતિ કે આ સંસાર નકામો છે, ધિક્કાર છે, તાત્કાલિક મતિ. કારણ કે પેલા નાશને કારણે, આઘાતને કારણે, ખોટને કારણે જન્મેની મતિ છે. તો એની વિરુદ્ધ કંઈક બને તરત જતી રહે મતિ. કશીક વસ્તુ બનવાને કારણે આ મતિ જન્મી હોય તો વિરુદ્ધ બને તો મતિ જતી રહે. વિવેકને કારણે વૈરાગ્ય જન્મ્યો હોય તો એ ટકાઉ વૈરાગ્ય હોય. અનુભવને કારણે વૈરાગ્ય જન્મ્યો હોય તો ઉલટો અનુભવ જન્મે તો વૈરાગ્ય જતો રહે. કારણ જતું રહે તો કાર્ય પણ જતું રહે. વિવેક તો બુદ્ધિમાં જન્મ્યો છે, સમજથી જન્મ્યો છે. એ સમજ જવાની નથી. સમજ એને જ કહેવાય કે જીવનની જે ઘટનાઓ છે, ઘટનાઓની અંદર રહેલો જે નિયમ છે, નિયમ સમજીએ તો નિયમ તો ટકાઉ છે. બધી વસ્તુઓ નીચે પડે છે એટલે એની પાછળ નિયમ ગુરુત્વાકર્ષણનો છે
એ જ ટકાઉ નિયમ છે, સ્થાયી નિયમ છે, બધે લાગુ પડનારો છે. એ નિયમ બદલાવાનો નથી, એ તાત્કાલિક મતી નથી. પેલું મારા માથા પર પડેલું કોઈ ઝાડ જે બેસું જ નહીં, એ જુદી વાત છે. એ અનુભવ છે. તો તેવી રીતે આ એક જ પ્રસંગ બન્યો કે જીવનમાં કઈ ઘટનાઓ બની, એને કારણે આપણે નાસીપાસ થઈ ગયા, એને કારણે આપણે ભ્રમ ભાંગ્યો, આપણો વિશ્વાસઘાત થયો, વિશ્વાસ ભંગ થયો. સ્વામીજી કહે છે ને, આપણે વિશ્વસનીય જીવનમાં આપણે શોધી રહ્યા છીએ, એ ઇન્ફેલિબલ. આપણે જીવનમાં કોઈ વિશ્વસનીય વસ્તુ શોધી રહ્યા છીએ, જેનો વિશ્વાસ મૂકી શકીએ. અને વિશ્વાસઘાત થયો, ભ્રમ ભાંગ્યો. દીકરાએ વિશ્વાસઘાત કર્યો, પત્નીએ વિશ્વાસઘાત કર્યો, પતિએ વિશ્વાસઘાત કર્યો, સંપત્તિએ વિશ્વાસઘાત કર્યો, આપણા ભાગીદારે વિશ્વાસઘાત કર્યો, ભગવાને વિશ્વાસઘાત કર્યો, જેના પર વિશ્વાસ રાખે વિશ્વાસઘાત કરે. આપણે અપેક્ષા પૂરી ના કરી, તો બીજો અપેક્ષા પૂરી કરવાનું નહીં કરે એટલે આની એની અસર જતી રહે. ટૂંકમાં એક અનુભવથી જો આપણા મનમાં આવી મતિ જન્મી હોય તો બીજા અનુભવથી મતિ જતી રહે. પરંતુ અનેક અનુભવોને કારણે એની પાછળનો નિયમ જાણ્યો હોય કે જીવનમાં જે કોઈ વસ્તુ છે એ બધી મર્યાદિત છે. જો કોઈ વસ્તુ મને ખરેખર કોઈ સ્થાયી સલામતી આપી શકે એમ છે જ નહીં. મારી આ માન્યતા હતી કે આ વસ્તુ મને સલામતી આપે. હું નિરાશ થયો એ પેલા મને નિરાશ કર્યો એટલા માટે નહીં, પરંતુ મારી અપેક્ષા ખોટી હતી, મારી સમજ ખોટી હતી, માન્યતા ખોટી હતી. હું ખોટી વસ્તુનો દોષારોપણ કરું છું, ખોટી વસ્તુનો દોષ આપું છું. જો મારે દોષ આપવો હોય તો મારી સમજને દોષ આપવો જોઈએ, મારી અપેક્ષાને દોષ આપવો જોઈએ. આ વસ્તુના સ્વભાવને સમજીને વિવેકને કારણે જે સમજ છે એનું વૈરાગ્ય છે. વૈરાગ્ય પણ કોઈ અનુભવનું નામ નથી, સમજનું નામ છે. આ સમજ ટકાઉ હોય કારણ કે જીવનના નિયમને સમજવાને કારણે જન્મેલી જે દ્રષ્ટિ છે એના વૈરાગ્ય. દિક સંસારમિતિ દૃક્ષા ઇતિ દૃક્ષાદ વ્યક્તે મંદતા ઈસા. આ તાત્કાલિક આ સ્મશાન વૈરાગ્યને મંદ વૈરાગ્ય કહેવામાં આવ્યો કે આ બહુ ઝાઝો ટકતો નથી. આવી જાતનો મંદ વૈરાગ્ય હોય તો કશું કરવું નહીં. એ કહે છે પછીથી કે એમાં કંઈ કરવું નહીં. તીવ્ર વૈરાગ્ય કોને કહેવાય જે છે આગળ. અસ્મિન જન્મનિ મા ભુવન પુત્રદારાદયો મમ ઇતિયા સુસ્થિરા બુદ્ધિ સા વૈરાગ્યસ્ય તીવ્રતા. अस्मिन् जन्मनि पुत्रदादयो मम मा अभुवन. આ જન્મમાં પુત્ર પત્ની ને એવું બધું ના હો. ઇતિહાસ સુસ્થિરા બુદ્ધિ, તાત્કાલિક મતી નહીં, તત્કાળ મતી નહીં. કોઈ ત્યાગ કર્યો આપણો ઘણી વાર થઈ જાય છે. કોઈની સાથે કંઈક સંબંધ બંધાયો હોય પછી આપણી અપેક્ષા ઊંચી થઈ હોય એનું થયા પછી એને કંઈક એક ફટાવો મારીને આપણે દૂર કરી દે. દુનિયામાં ઘણું બનતું હોય છે બધું. 6-8 મહિના 12 મહિના આમ ચાલે, મિત્રતા ચાલે, બધું ચાલે, પછી કે મોડું ફેરવી લે. દે કેલ ડમ્પ મી, ટ્રેસ્ટ મી, જાત જાતનું કરતા હોય બધા. એવું થાય એટલે પછી મારે હવે મારે લગ્ન કરવા જ નથી એવું કરી દે. 6-12 મહિના વળી પાછું જ્યારે વધારે કોઈ સારું દેખાય એટલે વળી પાછો એટલે સુસ્થિરા બુદ્ધિ કે નહીં. એટલે અનુભવ નહીં જન્મેલી. અસ્મિન જન્મ નહીં
એટલે જો તમે તત્વબોધ યાદ હોય તો ઈહામૂત્ર ફલભોગ વિરાગ આલોક અને પરલોકના વિષયના ભોગો પ્રત્યે ઈચ્છાનો અભાવ એને વૈરાગ્ય કહેવામાં આવે. અહીંયા તમે વ્યાખ્યા જો આ લોકમાં વિષયની ના સુખની ઈચ્છાનો અભાવ એને તીવ્ર વૈરાગ્ય કહેવાય. આ લોક અને પરલોકના વિષયોને સુખની ઈચ્છાનો અભાવને તીવ્રતર વૈરાગ્ય. આ લોકમાં સુખની ઈચ્છાનો તાત્કાલિક અભાવને મંદ વૈરાગ્ય. માત્ર આ લોકના વિષયોના સુખની ઈચ્છાના અભાવને તીવ્ર વૈરાગ્ય. અને આ લોક અને પરલોક બંનેના વિષયની ઈચ્છાના સદંતર અભાવને તીવ્રતર વૈરાગ્ય. આ પ્રકારે વ્યાખ્યા કરે છે. તો પુત્ર દારાદયો, દારા એટલે પત્ની, પુત્ર પત્ની વગેરે ટૂંકમાં જેને સુખના સાધનો માનવામાં આવે છે એવા કોઈ સાધનો મને નહીં જોઈએ. ટૂંકમાં મને ઇન્દ્રિયના કે કોઈ પણ પ્રકારના વિષયો આ જન્મમાં ના જોઈએ. આમાં ઇન્દ્રિયના વિષયો પણ આવી જાય, લાગણીના વિષયો આવી જાય, બુદ્ધિના વિષયો આવી જાય, અહંકારના વિષયો આવી જાય. એટલે એમાં ધન સંપત્તિ સત્તા પ્રતિષ્ઠા બધું પણ આવી જાય. લોકોને પત્ની ના જોઈતો હોય, પુત્ર ના જોઈતો હોય, સત્તા જોઈતો હોય તો પછી વૈરાગ્ય ના કહેવાય. સત્તાને પ્રતિષ્ઠા જોઈતો તો પણ વૈરાગ્ય ના કહેવાય. સન્માન જોઈતો હોય તો વૈરાગ્ય ના કહેવાય. એટલે કે મારે સમય મારા પત્નીને જ જોઈતું, પુત્ર ના જોઈએ તો શું જોઈએ છે? મારે સત્તા જોઈએ છે. ભાઈ તો એનું એ જ થયું. અહંકારની ઈચ્છા, અહંકારની મહત્વાકાંક્ષા, અભિલાષા થઈ. ટૂંકમાં સુખ પ્રાપ્ત કરવાની આપણી ઈચ્છાઓ જુદા જુદા સ્તરે હોય છે. ઇન્દ્રિયના સ્તરે હોય, લાગણીના સ્તરે હોય, બુદ્ધિના સ્તરે હોય, અહંકારના સ્તરે હોય. ઇન્દ્રિય સ્તરની ઈચ્છાઓ તો બહુ સ્થૂળ છે. એમાંથી તો આપણે મુક્ત બહુ જલ્દી થઈ જતા હોઈએ છીએ. સારું સારું ભોજન કરવું, સારું સંગીત, સારું આ તે બધામાંથી બહુ જલ્દી મુક્ત થઈ જતા હોય છે. લાગણીના સ્તરની ઈચ્છાઓને મુક્ત થવું જરા અઘરું છે. લાગણીની જરૂર જરા વધારે વધારે હોય છે. અને બુદ્ધિના સ્તરની ઈચ્છાઓથી એથી પણ વધારે અઘરી હોય છે. નવું નવું જોવું, નવું જાણવાની બધી ઈચ્છાઓ તો એથી વધારે હોય છે. અહંકાર તો એથી વધારે. આપણી લાગણી તરત દુભાઈ જતી હોય. કોઈક આપણી સામે જરા ન જોઈએ, અને કોઈ જરા માન ના આપે, અને કોઈ બરાબર ના બેસાડે, અને કોઈ બરાબર ના, તરત એ અહંકારના સ્તરની ઈચ્છાઓ. આ બધી સુખની જ ઈચ્છાઓ છે. જુદા સ્તરના સુખની ઈચ્છાઓ છે. આ બધી ઈચ્છાઓમાંથી મુક્તિ, નામ વૈરાગ્ય. એ બધી ઈચ્છાઓમાંથી આ લોકમાંથી, એટલે કે છે કે પુત્ર દારાદય અસ્મિન જન્મનીમાં ભુવન, આ જન્મમાં આ લોકમાં મારે કોઈ સુખ ના જોઈએ. ઇતિહાસ સ્થિરા બુદ્ધિ, એનું કંઈક જ કારણ છે શા માટે વૈરાગ્યને સંન્યાસનું સાધન બતાવવામાં આવ્યું. સંન્યાસ શેને માટે છે? આપણા ચિત્તને ઈશ્વરમાં કે આત્મામાં જોડવા માટે છે. એટલે પેલો કુટી છે કે સંન્યાસી પ્રણવ જપ કરતો હોય કે જેનો જપ કરતો હોય, એ જપ ક્યારે થઈ શકે? આપણું મન અંતર્મુખ હોય ત્યારે. અંતર્મુખ ક્યારે હોય? જ્યારે મન બહિર્મુખતામાંથી મુક્ત હોય ત્યારે. એટલે કે બહારના વિષયો, બહારની વ્યક્તિઓ, બહારના સંજોગો, બહારની દુનિયા આપણા મન પર પ્રભાવ ન પાડતું હોય, આપણા મનને ખલેલ ન પહોંચાડતું હોય, મનમાં વિક્ષેપ ન જન્માવતું હોય, તો જ આપણે આપણું મનમાં ધ્યાન કરી શકીએ ને. આપણે કદાચ એકાંતમાં જઈએ તો જવું જોઈએ. એમ કરીને આપણે વિક્ષેપથી કંઈક અંશે મુક્ત રહીએ તોય પણ ભૂતકાળમાં જે થઈ ગયું હોય એ બધી વસ્તુઓ તો મનમાં હજી હોય ને. અને એ તો કોઈક ને કોઈક પ્રકારના વિક્ષેપો જન્માવ્યા કરે. અને ભવિષ્યમાં શું થશે એની પણ ચિંતાઓ હોય કદાચ. એ જ્યાં સુધી મનમાં રાગ દ્વેષ હોય, ચિંતાઓ હોય, ભય હોય, કંઈક ઈચ્છાઓ હોય, કંઈક અભિલાષાઓ હોય, મહત્વાકાંક્ષાઓ હોય, કંઈક અધૂરપો હોય, કંઈક અતૃપ્તિઓ હોય. સ્વામીની ભાષામાં કહીએ તો હજી કંઈક જાત જાતની બીજી બધી ઝંખનાઓ હોય,
ફાધર મધર ને ફલાણા ને ઢીકણા જાત જાતની બધી વસ્તુઓ ના મળી હોય છે. પિતાનું સુખ નથી મળ્યું, માતાનું સુખ નથી મળ્યું, પેલા ના મળ્યું હોય એકી વાત નથી. પણ જ્યાં સુધી આ પ્રકારની જરૂરિયાતો હોય ત્યાં સુધી આ જરૂરિયાતો આપણા મન પર કોઈને કોઈ પ્રકારના આઘાતો કર્યા જ કરવાની, એમ કરીને આપણા મનને એ ખલીલ પહોંચાડ્યા જ કરવાની. તો ભાઈ તમે એકાંતમાં રહીને પણ એનો સદુપયોગ ના કરી શકો. કર્મેન્દ્રિયાણિ સંયમ્ય યાસ્તે મનસા સ્મરન ઇન્દ્રિયાર્થા વિમૂઢાત્મા મિથ્યાચારસ્ય ઉચ્યતે. કર્મેન્દ્રિયનો સંયમ તો કરીએ પણ અંદરથી ભગવાનનું ચિંતન થવાના બદલે બીજી બધી વસ્તુનું ચિંતન થાય. જે હેતુથી સંન્યાસ લેવામાં એ હેતુ સિદ્ધ ના થાય. એ માટે ત્યાં કહેવામાં આવ્યું વૈરાગ્ય એટલે આપણું મન અંતર્મુખ હોય, આંતરિક પ્રસન્નતા હોય, અને તો જ આપણે જે કરવા માંગીએ છીએ કરી શકીએ. તો આ લોકની અંદર આ જન્મમાં અને આ લોકની અંદર જે કંઈ પ્રાપ્ત થઈ શકનારું હોય એ સુખ, જો સુખની ઈચ્છા ના હોય તો કશી વસ્તુનું દુઃખ પણ ના આપે, એ પણ સમજવું જોઈએ. કોઈ વસ્તુને દુઃખ ત્યારે આપી શકે જ્યારે મારા મનમાં સુખની ઈચ્છા હોય. કારણ કે મારા સુખમાં જે અવરોધરૂપ થાય એ જ મને દુઃખ આપે. મને જયારે સુખની ઈચ્છા ના હોય ત્યારે સુખમાં કઈ અવરોધરૂપ ન થાય તો પછી દુઃખ પણ ના જન્મે. કશી વસ્તુમાં મને રાગ ના હોય તો દ્વેષ પણ ના હોય, એટલા માટે કે મારા રાગની પૂર્તિમાં જે આડા આવતું હોય એના માટે મને દ્વેષ હોય. રાગ ના તો દ્વેષ પણ ના હોય. ઇતિહાસ સુસ્થિરા બુદ્ધિ, આ પ્રકારની સુસ્થિર બુદ્ધિ. ટૂંકમાં આ પત્નીને, પુત્રને કે પછી સત્તાને, પ્રતિષ્ઠાને, બીજી કશી વસ્તુને પ્રાપ્ત કરવાની મનમાં ઈચ્છા ન જન્મે, પ્રલોભન ના જન્મે. દુનિયાના પદાર્થો આપવામાં પ્રલોભન ના જન્માવે. આ માણસ તો કેવું સારું, પેલું મળ્યું હોત તો કેવું સારું થાત વગેરે આવું જન્માવે નહીં. કશી વસ્તુ સ્થિરા બુદ્ધિ, કશી વસ્તુના સંપર્કમાં આવીએ તો પણ આપણા મનમાં એ પ્રકારનું પ્રલોભન કે વિકાર ન જન્મે. કોઈ દ્વેષ પણ નથી, વસ્તુ માટે રાગ પણ નથી, દ્વેષ પણ નથી. બધા માટે આદર છે. દરેક વસ્તુ પોતપોતાના સ્થાને યોગ્ય છે. જેને વૈરાગ્ય છે એને દુનિયામાં દ્વેષ નથી, પણ એને બધા માટે આદર છે. સાથે સાથે કશાનું આકર્ષણ પણ નથી અને દ્વેષ પણ નથી. સુસ્થિરા બુદ્ધિ, એ બુદ્ધિ સ્થિર ત્યારે હોય જ્યારે મનમાં કોઈ દ્વેષ પણ નથી, આસક્તિ પણ નથી. વસ્તુની હાજરીમાં કે ગેરહાજરીમાં એના મનમાં કોઈ વિકાર નથી. એ જ બતાવે છે કે એનામાં આંતરિક પ્રસન્નતા છે. સા વૈરાગ્ય છે તીવ્રતા. આ પ્રકારની બુદ્ધિ કે આ જન્મમાં મારે કંઈ પણ ના જોઈએ, હજી એને બીજા જન્મમાં કે પરલોકના સુખ માટેની વિરક્તિ જન્મી નથી, પરંતુ આ લોકમાં જે પ્રાપ્ત થાય એ બધા સુખ માટે વિરક્તિ જન્મી ચૂકી છે. એટલે હજી બ્રહ્મલોકની આકાંક્ષા ગઈ નથી, સ્વર્ગની આકાંક્ષા ગઈ નથી. એટલે જપ કરે કે ઉપાસના કરે તો પણ બ્રહ્મલોક માટે કરે, એટલા માટે બ્રહ્મલોકમાં જાય. પેલા હમ 7 લોકમાં ઉડે છે એટલા કારણ કે હજી એ લોકને જે એનામાં ઈચ્છા ગઈ નથી. એટલે જપ કે ઉપાસના કરે તો પણ એ લોકની જે અપેક્ષા હોય એટલા માટે એ લોકમાં જાય. સા વૈરાગ્ય સતીવ્રતા. પછી આગળ કહે છે પુનરાવૃત્તિ સહિત લોકો મે માસ્તુ કશ્ચન ઇતિ તીવ્રતરત્વં સ્યાત મંદે ન્યાસો ન કોપિ. પુનરાવૃત્તિ સહિતો લોકો મેં માસ્તુ કશ્ચન. પુનરાવૃત્તિ સહિતો કશ્ચન લોકો મેં મામસ્તુ. પુનરાવૃત્તિ
જેમાં જઈને પાછું ફરવાનું હોય એવો કોઈ પ્રકારનો લોક મને ના જોઈએ. બ્રહ્મલોક પણ ના જોઈએ. આ બ્રહ્મ ભુવનાન લોકા પુનરાવર્તિનો અર્જુન. કે અર્જુન, બ્રહ્મલોક સુધીના બધા લોક પણ પુનરાવર્તિન, અર્થાત ત્યાં જઈને પાછા ફરવાનું હોય છે. એ લોક પણ એનું પણ આગળ પુનરાવર્તન થતું હોય છે અને ત્યાં ગયેલા લોકોનું પણ પુનરાવર્તન થતું હોય છે. એટલે કે બ્રહ્મલોક પણ ઉત્પન્ન થયેલો છે માટે એનો પણ છેવટે લય થવાનો છે. ભલે ખૂબ લાંબા કાળ સુધી તો પણ એની ઉત્પત્તિને લય છે જ. અને તેથી બ્રહ્મલોકમાં ગયેલા લોકોની ઉત્પત્તિ લય હોવાનો. અભિ સર્વમ જીવિતમ અલ્પમેવ તવૈવ વાહાસ્તવ નૃત્ય ગીતે. કેવો તીવ્ર વૈરાગ્ય, કશું જ મને ના જોઈએ. ગમે તેટલું લાંબુ આયુષ્ય મહારાજ તમે આપો તો શું. અભિ સર્વમ જીવિતમ અલ્પમેવ. ગમે એટલું દીર્ઘ આયુષ્ય આપણને આપો તો એ અલ્પ જ આયુષ્ય હોવાનું. આપેલું આયુષ્ય અલ્પ જ હોવાનું. આપેલું ધન અલ્પ જ હોવાનું. આપ ગમે તેટલું આપો તો અલ્પ જ હોવાનું. નથી કહેતા યમરાજાને કહો આપ ગમે તેટલું આપો અલ્પ જ હોવાનું. તવે વાહા તવ નૃત્ય ગીત. ભગવાન આપના વાહનો, આપના નૃત્ય ગીતો બધા આપની પાસે જ રહો, મારે ના જોઈએ. એટલે નિત્ય વસ્તુ જોઈએ, જેને નિત્યથી ઘટીને કાંઈ પણ ના જોઈએ. પુનરાવૃત્તિ સહિતો લોક મેમાસ્તુ કશ્ચન ઇતિ તીવ્રતત્વ સ્યાદ વિરક્તે હે. આ વિરક્તિનું તીવ્રતરત્વ કે તીવ્રતમત્વ, કોઈ પુનરાવૃત્તિ જે જોઈએ નહીં. ટૂંકમાં આ વિવેકની તીવ્રતરતા બતાવે છે. ખરેખર જે વૈરાગ્યની તીવ્રતા બતાવે છે, તીવ્રતરતા એ વિવેકની તીવ્રતરતા બતાવે. આ વર્ણન તો વિવેકનું છે ને. नित्यानित्य विवेक, नित्यानित्य वस्तु विवेक है. ब्रह्म क्या आत्मा एक है, नित्य है. ब्रह्म एकम वस्तु नित्यम तद सर्वम अनित्यम. एकमात्र ब्रह्म नित्य છે, અન્ય સર્વ અનિત્ય છે. અને હું તો નિત્યનો ઈચ્છું છું. આ વસ્તુ જન્મવી એવી આંતરિક સૂઝ છે. આ માત્ર કહેવાની વાત નથી. આપણે કઈ સૂઝ અને જન્મેલી છે કે મને નિત્ય વસ્તુ જોઈએ. પરીક્ષલોકાન કર્મચેતાન બ્રાહ્મણ નિર્વેદમાયત નાસ્ત્ય કૃત કૃતેન. મને અકૃત, અકૃત અર્થાત જે વસ્તુ સર્જેલી નથી, જે કરેલી નથી, સર્જેલી નથી, ઉત્પન્ન થયેલી નથી, જે નિત્ય છે. એ ક્યારેક કર્મથી ના જાય, અર્થાત એ પ્રાપ્ત કરવાની ના હોય. આ તો બહુ ઊંડી સમજ છે, બહુ ઊંડી વસ્તુ છે. કર્મચિતાન લોકાન પરીક્ષા. આમ કર્મથી પ્રાપ્ત થતી જે કે સિદ્ધિઓ હોય એ બધાની પરીક્ષા કરીને આ પ્રકારના નિર્ણય પર આવે છે. તેથી પુનરાવૃત્તિ સહિતનો કોઈ પણ લોક મને ના જોઈએ, બ્રહ્મલોક પણ મને ના જોઈએ. બાકી બ્રહ્મલોકનું વર્ણન વગેરે તો બહુ લોભાવનાર હોય છે. આ સ્વર્ગના વર્ણનો પણ બહુ લોભાવનારા હોય છે. ભલે ભલા લોકો એનાથી લોભાઈ જાય તો કે નહીં, આ નચિકેતામાં લોભ નામની વસ્તુ નથી. એટલે કહે છે ને કે એનું હૃદય તો કેવું છે, વિશાળ પેલા વિચાર સરોવર જેવું છે. જેમ રામચંદ્રજી કહે ને ભરતને માટે કે આ તો સાગર જેવો છે, દૂધનો સાગર જેવો છે. એમાં જરાક તું મોણ નાખું તો કે એમાં એ બગડી જવાનું છે. લક્ષ્મણ કહે છે કે મહારાજ જો આ ભરતને જરાક રાજ્ય મળ્યું એટલે જો એ છકી ગયો, હવે જરાક સત્તામાં છકી ગયો, આપણે આક્રમણ કરવા આવ્યો છે, હંમેશ માટે આપણું કાસળ કાઢી નાખવા આવ્યો છે. મહારાજ આપ જે ભરતને જાણતા તે જુદો હતો. એ ભરત એવું ના હોય તો કે ના, આપ જે ભરતને જાણતા જુદો હતો. એ જેને રાજ્ય મળ્યું ને એ પહેલાનો ભરત હતો. આ રાજ્ય મળ્યા પછીનો ભરત નામ નથી જાણતા લક્ષ્મણજી કે રામચંદ્રજીને. ભલે ભલા લોકોના રાજ્ય મળે જે મદ આવે ને એને કારણે બધા ભલે ભલા લોકો છકી જાય છે. ભરત છકી ગયો છે.
ત્યારે ભગવાન રામચંદ્રજી કે બીજા બધા લોકો કેવા હોય છે, દૂધના વાસણ જેવા હોય, એમાં તમે મોણ નાખો ને પેલું મેળવણ નાખો, મેળવણ, ત્યારે શું થાય, એમાં વિકાર આવે, ખાટું થઈ જાય. ભરત કેવો છે, એ તો ક્ષીર સમુદ્ર સમાન છે, એમાં તમે મેળવણ નાખો કશું ના થાય. રાજ્ય બાજે શું હરિને હરનું પદ એને આપે ને તો એક નાનું મેળવણ જેવું છે, ક્ષીર સમુદ્ર છે, તો કઈ ના થાય, કોઈ વિકાર ના જન્મે. તેમ નચિકેતા મળવા શંકરાચાર્ય આ પ્રકારે કહે છે કે સમુદ્ર સમાન છે, કોઈ જાતનો વિક્ષેપ નથી, અક્ષુબ્ધ. આવી જાતનો એટલે કશી વસ્તુનું પ્રલોભન જ નથી એને. પુનરાવૃત્ત સહિતો લોકો મેં માસ્તો કશ્ચન, જેનાથી પાછા ફરવાનું હોય એ કોઈ વસ્તુ મને ફરી જોઈએ જ નહીં. એથી તીવ્રતરત્વ સ્યાત, આ વૈરાગ્યની તીવ્રતરતા છે. આ પ્રકારે મંદ વૈરાગ્ય, તીવ્ર વૈરાગ્ય, તીવ્રતર વૈરાગ્ય, વૈરાગ્યનું સ્વરૂપ કહ્યું. હવે દરેકનું ફળ કહેશે. મંદે ન્યાસો ન કોપી, આ મંદ વૈરાગ્યમાં કોઈ પ્રકારનો સંન્યાસ ના હોય. કુટીચક, બહુદક, હંસ, પરમહંસ હું એકે સંન્યાસ મંદ વૈરાગ્યમાં ના હોય. મંદ વૈરાગ્ય કોને ગયો? તાત્કાલિકી મતિ દિક સંસારમિતિ દૃક. સ્મશાન વૈરાગ્ય એવી તાત્કાલિક જે છે ને અસ્થિર મતિ, એમાં કોઈ પ્રકારનો સંન્યાસ ના હોય. તો પછી આગળ કહેશે, હવે મંદ તીવ્ર વૈરાગ્ય હોય ત્યારે બે પ્રકારનો સંન્યાસ કયો, કુટીચક અને બહુદક, એની વાત કરે છે. યાત્રાદ્ય શક્તિ શક્તિભ્યામ તીવ્રે ન્યાસદ્વયમ ભવે કુટીચકો બહુદશ્ચેતિ ઉભાવે તૌ ત્રિદંડિનો. યાત્રાદિ અશક્તિ શક્તિભ્યામ તીવ્રે ન્યાસદ્વયમ ભવેત. તીવ્ર વૈરાગ્ય, તીવ્ર વૈરાગ્ય હોય ત્યારે ન્યાસદ્વયમ ભવેત. તીવ્ર વૈરાગ્યમાં પણ બે અવસ્થાઓ કહી. યાત્રા અશક્તિ શક્તિભ્યામ, યાત્રા વગેરે કરવાની અશક્તિ હોય અને શક્તિ હોય, એ રીતે બે પ્રકારનો સંન્યાસ કયો. કુટીચકો બહુદશ્ચૈતિ, બહુદક, યાત્રાની અશક્તિ હોય તો કુટીચક, યાત્રા વગેરેની શક્તિ હોય તો બહુદક. એથી ઉભો એ તો ત્રિદંડિનો, આ બે પ્રકારના સંન્યાસીઓ છે ત્રિદંડિનો, લોકો ત્રણ દંડ રાખે. ત્રણ દંડ હોય, બધાને પણ દોરીથી જોડે બાંધેલા હોય ત્રણ દંડ. તો જો 207માં પાના પર પાદ નોંધમાં સમજાયું છે. આ સંન્યાસીઓ ત્રણ ગાંઠ વાળો એક લાંબો વાસનો દંડ રાખે છે. આ તો ત્રણ ગાંઠ વાળો એક જ દંડ થયો. આ ત્રણ ગાંઠ તન વાણી સાથે સંકળાયેલી સૌ કોઈ વસ્તુનો વિવેક ત્યાગ સૂચવે છે, અને એ ત્રણથી પણ ક્ષણથી પણ ત્રણથી પર એવા તત્વમાં નિત્યમગ્ન હોવાનું બતાવે છે. ક્યાંક આવું લખે છે, ક્યાંક આવું પણ લખે છે કે ત્રણ પાતળા દંડ હોય એને એ લોકો દોરથી બાંધીને આવો એક દંડ બનાવે, એને ત્રિદંડ કહે છે. આમાં ત્રણ ગાંઠ વાળો એક દંડ કહેવાય, અથવા તો ત્રણ પાતળા દંડ હોય એનો એક દંડ બનાવ્યો હોય, એને ત્રિદંડ કહેવાય. તો મન, વાણી અને કાયા, આ ત્રણ દંડ એ દમન કરવું. મનને, વાણીને અને કાયાને નિયમનમાં રાખવી. એટલે કહ્યું કે એ ત્રણ સાથે સંકળાયેલી વિવિધ વસ્તુનો ત્યાગ, એટલે એ ત્રણ સાથે સંકળાયેલા બધા જ ભોગનો ત્યાગ. એ ત્રણેય સ્તરે એ ત્રણેય સાધનો નિયંત્રણ, કરણનું નિયંત્રણ, મનનું નિયંત્રણ, વાણીનું નિયંત્રણ, શરીરનું નિયંત્રણ. એ ત્રણ દંડ છે એ આ પ્રકારનું નિયંત્રણ બતાવે છે.
એ પ્રકારની એમનું વ્રત બતાવે છે. કારણ કે એ નિયંત્રણ હોય તો જ, જે નિયંત્રણ ના હોય તો એ ત્રણ પાછા એમને તકલીફ આપે. ટૂંકમાં ધારો કે વિષયોમાં વૈરાગ્ય હોય પછી પણ શરીરનું નિયંત્રણ ના હોય, વાણીનું નિયંત્રણ ના હોય કે મનનું નિયંત્રણ ના હોય, એ પાછા વિક્ષેપ કરે. એટલે ભગવાને કહ્યું ને, એકાકી યત ચિત્તાત્મા નિરાશી અપરિગ્રહ. એકલો હોય, યત ચિત્તાત્મા, શરીર અને ચિત્તને પાછળ એને નિયંત્રણમાં રાખ્યા હોય, એ ન હોય તો એ પણ વિક્ષેપ ઉત્પન્ન કરે. એટલા માટે શરીર, વાણી અને મન એના પર પણ નિયંત્રણ. એટલે વાણીમાંથી શું બોલવું, શું ના બોલવું નિયંત્રણ, દેહથી શું કરવું, શું ના કરવું નિયંત્રણ, મનથી શું વિચારવું, શું ના વિચારવું નિયંત્રણ. તો આ પ્રકારે તીવ્ર વૈરાગ્યમાં બે પ્રકારના સંન્યાસની શક્યતા ગઈ, કુટીચક અને બહુદક. યાત્રા વગેરેની શક્તિ હોય તો બહુદક, શક્તિ ના હોય તો કુટીચક. શક્તિ તોય જોઈએ, ઝૂંપડીમાં રહેવાનું, પછી ભિક્ષા માટે જવું તો પડે જ તમારે. અને તે મોટે હિમાલય વગેરે રહેતા માટે પર્વતોમાં જવું પડે, પહાડોમાં જવું પડે. અને લોકો એક અહીં હોય ને પેલું બીજું ઝૂંપડું ત્યાં હોય. 5 ઘરે જવું હોય તો તમારે માઇલ 2 માઇલ ચાલવું પડે, ઉપર નીચે ચડવું પડે, પહાડમાં ચડ ઉતર તો કરવી જ પડે. એટલે શિવાનંદ સ્વામી ત્યાં આગળ હોસ્પિટલ બંધાવી, એટલે કાલી કમલીવાળા અન્નક્ષેત્ર બંધાવ્યું. આ સાધુઓનો અડધો દિવસ ભિક્ષામાં જતો રહેતો હતો. અને જેમ તેમ ખાય ને જેમ તેમ પાણી પીએ. તો ગંગાનું પાણી બહુ સારું ખરું, પણ એ તો આપણા પેટને માટે સારું નહીં. આમ સારું હશે પણ અંદર રીતિના ઝીણા કણ હોય ને, એટલે અમુક જાતની ભાવના સારી, પણ પેટ આ બધી વસ્તુ હેન્ડલ ના કરી શકે બિચારો. બહુ મારા પડે સંન્યાસીઓ. હોસ્પિટલ બનાવી, કાલી કમલીવાળા એટલે અન્નક્ષેત્ર બનાવ્યું. પછી આગળ કહે છે, દ્વયમ તીવ્રતરે બ્રહ્મ લોકમોક્ષ વિભેદતઃ તલ્લોકે તત્વવિદ્હંસઃ લોકેસ્મિન પરહંસકઃ. તીવ્રતરે વૈરાગ્ય. તીવ્રતર વૈરાગ્ય હોય તો બીજા બે પ્રકારના સંન્યાસ શક્ય છે. એમાં ભેદ કયા છે? બ્રહ્મલોક મોક્ષ વિભેદતઃ. જો બ્રહ્મલોકની ઈચ્છા તીવ્રતર વૈરાગ્ય હોય અને બ્રહ્મલોકની ઈચ્છા હોય તો હંસ સંન્યાસ, અને મોક્ષની ઈચ્છા હોય તો પરમહંસ સંન્યાસ. બ્રહ્મલોક મોક્ષ ઈચ્છા વિભેદતઃ. તો શું થાય? તલ્લોકે તત્વવિદ હંસ. તત્લોકે તત્વવિદ, બ્રહ્મલોકે તત્વવિદ. બ્રહ્મલોકમાં જ તત્વનું જ્ઞાન થાય. હંસ સંન્યાસ કેવો છે? એને બ્રહ્મલોકમાં તત્વ જ્ઞાન થવાનું. અસ્મિન લોકે તત્વવિદ પરમહંસ કહે. જ્યારે પરમહંસ છે આ લોકમાં તત્વજ્ઞાની. તો જે હંસ સંન્યાસી છે, કારણ કે એ બ્રહ્મલોકની ઈચ્છા કરનારો છે, માટે એ બ્રહ્મલોકને પ્રાપ્ત કરશે. એને તીવ્ર વૈરાગ્ય ખરો, છતાંય પણ એને મોક્ષની આ લોકમાં મુક્ત થવાની ઈચ્છા નથી. ટૂંકમાં હજી એનામાં એટલો વૈરાગ્ય નથી, જેને કંઈક ભોગની ઈચ્છા રહી ગઈ, સૂક્ષ્મ ભોગની ઈચ્છા રહી ગઈ છે. બ્રહ્મલોકના સૂક્ષ્મ ભોગની ઈચ્છા રહી ગયાના કારણે એને હજી આ લોકમાં જ મુક્ત થવું નથી. એટલે એને બ્રહ્મલોકમાં જન્મ મળશે. ત્યાં કેટલો સમય સુધી ત્યાં સુખના અનુભવ કરશે. ત્યાં બ્રહ્માજી પાસે જ્ઞાન પ્રાપ્ત કરીને તલ્લોકે તત્વવિદ, એ લોકમાં એને તત્વનું જ્ઞાન પ્રાપ્ત થશે બ્રહ્માજીના ઉપદેશથી. ત્યાં મુક્તિ પ્રાપ્ત થશે. અસ્મિન લોકે પરમહંસક. પણ તો ક્યાંય બ્રહ્મલોક જોતો જ નથી. અંતેથી એને આ લોકમાં જ્ઞાન. એટલે ટૂંકમાં વૈરાગ્યની પણ તીવ્રતર વૈરાગ્યમાં પણ બે કક્ષાઓ જ બતાવી છેવટે. પેલા વૈરાગ્યની કક્ષા, પેલા શક્તિની કક્ષાઓ છે. પણ વૈરાગ્યની કક્ષા છે. એકને બ્રહ્મલોકની ઈચ્છા છે, બીજાને મોક્ષની ઈચ્છા છે. એ બ્રહ્મલોકની ઈચ્છાવાળાના વૈરાગ્યમાં કંઈક કચાશ બતાવે છે.
કે જે બ્રહ્મલોકના સુખમાં એની ઈચ્છામાંથી મુક્ત થયો નથી, જ્યારે મુમુક્ષુ છે એને બ્રહ્મલોકના સુખની પણ ઈચ્છા નથી. ટૂંકમાં આ લોકમાં જ્ઞાન પ્રાપ્ત કરવા માટે બ્રહ્મલોકના સુખની ઈચ્છામાંથી મન મુક્ત હોવું જોઈએ. એ પ્રકાર એટલે એટલા વૈરાગ્ય એટલું મન આપવું એટલું મુક્ત હોવું જોઈએ. કારણ વધે છે કે ઈચ્છા નામની વસ્તુ ગમે તેવી હોય તો મનને વિક્ષિપ્ત કરનારી છે. આપણા ચિત્તને આત્મામાં સ્થિર થવા માટે બધા પ્રકારના વિક્ષેપમાંથી મુક્તિ જોઈએ. એ બધી વિક્ષેપને ઈચ્છા કહેવામાં આવી, કામ કહેવામાં આવે. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. માટે હે પાર્થ, મનમાં જન્મનારી બધી જ કામનાઓ જ્યારે છૂટી જાય છે, બ્રહ્મલોક સુધીની બધી જ કામના, બ્રહ્મલોકના સુખ સુધીની બધી જ કામનાઓ જ્યારે છૂટી ગઈ હોય અને ત્યારે પછી એને કઈ ના હોય ત્યારે એને જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત થાય. પેલો બ્રહ્મલોકમાં જાય ત્યારે બ્રહ્મલોકના સુખની ઈચ્છા પૂરી થાય નહીં, ત્યારે પછી ઈચ્છામાંથી મુક્ત થાય, પછી જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરીને મુક્ત થાય. એવી જાતની વ્યવસ્થા હોય. લોકેસ્મિન પરમહંસ કહે, આ લોકમાં જેને પરમહંસ કહેવામાં આવે છે એ આ લોકમાં જ્ઞાન પ્રાપ્ત કરે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.